નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટમાં આપની સાથે હું છું ધર્મી નકુમ। દર્શક મિત્રો, આજે જો આપણે વાત કરીએ તો જે પ્રકારે આપણે જાણીએ છીએ કે ફરી એક વખત પેટ્રોલ ડીઝલના ભાવમાં ચોથી વખત વધારો થઈ ગયો છે અને જો વાત કરીએ તો છેલ્લા 10-11 દિવસની અંદર આ ચોથી વાર ભાવ વધ્યા છે અને સાથે જ 7 રૂપિયા આસપાસનો જે વધારો છે છેલ્લા આટલા 10-11 દિવસમાં થયા છે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં। એટલે આજે ખાસ કરીને વાત કરવી છે જ્યારે આ પ્રકારનો વધારો થયો છે, હજુ પણ એવી શક્યતાઓ સેવાઈ રહી છે કે આગામી દિવસોમાં પણ પેટ્રોલ ડીઝલના ભાવ વધી શકે છે તે પ્રકારની। અને સામે જો આપણે વાત કરીએ અત્યારે મિડલ ઇસ્ટના યુદ્ધની, મિડલ ઇસ્ટની એ વોરની, તો હજુ કોઈ પણ એવા એંધાણ જોવા આપણને મળ્યા નથી કે આપણે પૂરેપૂરી શક્યતાઓ સાથે એવું કહી શકીએ, 100% ખાતરી સાથે કહીએ કે વોર હવે અટકી જશે અથવા તો આપણને કોઈ સારા સમાચાર મળશે, એવા પણ કોઈ એંધાણ હજુ સુધી નથી દેખાઈ રહ્યા। એટલે આ બધાની વચ્ચે હવે વાત કરવી છે કે જ્યારે ચોથી વખત આ ભાવ વધ્યા છે, સામાન્ય જનતાઓએ હજી કઈ પ્રકારે રેડી રહેવું પડશે, કયા પ્રકારે તૈયાર રહેવું પડશે, કેમ કે હજુ પણ ભાવ વધવાની શક્યતાઓ તો છે જ। મોંઘવારી એક તરફ વધી રહી છે, સ્ટોક માર્કેટની જો વાત કરીએ તો એમાં પણ હલનચલન જોવા મળી રહી છે। તમામ મુદ્દાઓ પર ખાસ કરીને આજે વાત કરવી છે। ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે આર્થિક વિશ્લેષક CA નીતિન પાઠક અને સાથે જોડાયા છે FGPDAના પ્રેસિડેન્ટ મેહુલ પટેલ। સૌપ્રથમ આ બંને એક્સપર્ટનું હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં। સૌથી પહેલા મેહુલભાઈ, શરૂઆત આ ચર્ચાની આપનાથી, કેમ કે આ પેટ્રોલ ડીઝલના જથ્થા વિશે સારી રીતે સમજાવશો, આ મુદ્દાને સારી રીતે જસ્ટિફિકેશન આપશો। મેહુલભાઈ, શું લાગે છે આ જે વાત આપણે કરી રહ્યા છીએ, ચોથી વખત આજે આ ભાવ વધ્યો છે, શું લાગે છે આ ભાવ હજી ક્યાં પહોંચશે, કેટલો વધવાની શક્યતા છે? અનેક એવી મૂંઝવણ છે જે લોકોમાં જોવા મળી રહી છે, એટલે એ સૌથી પહેલા મારે જાણવું છે ભાવ વિશે। અત્યારે આજે વધ્યો છે તેના વિશે આપ શું કહેશો? જે ભાવ વધી રહ્યો છે એ સરકારે ના છૂટકે લીધેલ નિર્ણય છે। લગભગ 2 મહિના સુધી એ લોકોએ સરકારે અને પેટ્રોલિયમ કંપનીઝે ભાવ વધારેલ નહીં। સરકારે મદદ પણ કરી હતી અંડર રિકવરીઝને ઓછી કરવા માટે, જેવી રીતે એક્સાઇઝ ઘટાડી હતી, 13 રૂપિયા એક્સાઇઝ પેટ્રોલ ને ડીઝલ પર, એ ઘટાડીને 3 રૂપિયા કરી દીધી હતી। પણ જે વૈશ્વિક સ્થિતિ ચાલી રહી છે અને ક્રૂડના જે ભાવ પ્રાઇસ છે $100 ઉપર ચાલી રહેલ હતા, એના કારણે અત્યારે ના છૂટકે એડમિનિસ્ટ્રેટ પ્રાઇસ મેકેનિઝમ હટાવીને ડાયનેમિક પ્રાઇસ મેકેનિઝમ ઉપર આવી જવું પડ્યું છે। અને એને અનુલક્ષીને અત્યારે જે વૈશ્વિક કિંમતો છે એ પ્રમાણે પેટ્રોલ તથા ડીઝલના ભાવ બદલીને વધારો કરવામાં આવેલ છે। બિલકુલ। નીતિનભાઈ, શું કહેશો અત્યારે હવે આ ભાવ જે પ્રકારે વધી રહ્યા છે અને હજી પણ વધવાની પોસિબિલિટી છે? નીતિનભાઈ, ઇકોનોમી વિશે મને આપની પાસેથી જાણવું છે। ભારતની જો ઇકોનોમીની આપણે વાત કરીએ, શું લાગે છે નીતિનભાઈ કેટલી અસર થશે? છેલ્લા કેટલાક દિવસમાં, 10 થી 11 દિવસમાં કેટલી અસર થઈ છે પેટ્રોલ ડીઝલના ભાવ વધવાથી, અને હવે હજુ કેટલી અસર થશે, ડેમેજ થશે, શું થશે? એકચ્યુઅલી આ જે વોર 28 ફેબ્રુઆરી ચાલુ થઈ, બરાબર, એ વખતે ક્રૂડના ભાવ $70 થી $80 હતા, જે અત્યારે 100 રૂપિયાની આસપાસ ચાલી રહ્યો છે। પછી આપણો જે ડોલરનો જે ભાવ છે આપણો, એ અત્યારે 95 રૂપિયાની આસપાસ ચાલી રહ્યો છે, જે પહેલા 80 થી 82 ની વચ્ચે, એટલે 15%। અને એને લીધે આપણી ઇકોનોમીને બહુ જ પરિસ્થિતિમાં ખરાબ કહીએ તો ઘણી રીતના ડેન્ટ વાગ્યો છે। તેનું કારણ છે કે જે આપણે $10નો જે ભાવ વધે છે, બરાબર, $10 જો બેરલે ભાવ વધે તો આપણે $15 થી $20 બિલિયન આપણને ભારણ પડે વર્ષે। જ્યારે માર્ચ 26માં આપણે ક્રૂડ ઓઇલનું ઇમ્પોર્ટ કર્યું હતું $175 બિલિયન, અને એ વખતે ભાવ હતો 82 રૂપિયા, અત્યારે 95 રૂપિયા થઈ ગયો। તો આપણી ઇકોનોમી બહુ જ ખરાબ રીતના અસર થઈ રહી છે। હવે જ્યારે આપણે કહીએ કે આપણી ઇકોનોમીને ખરાબ અસર થઈ છે, તો ચાઇનાનું શું? ચાઇના પણ ખરાબ રીતના અસર થઈ છે। ગલ્ફને શું? તો ગલ્ફને ખરાબ અસર થઈ છે। યુરોપ, આખું યુરોપ, એને પણ ખરાબ અસર થઈ છે। અમેરિકાને પણ ખરાબ અસર થઈ છે, કારણ કે અમેરિકામાં બી ઇન્ફ્લેશન રેટ અત્યારે સૌથી હાઈએસ્ટ છે। એટલે 2 વર્ષથી જે 2 મહિનાથી ચાલે છે, આપણે જ્યારે 27 ફેબ્રુઆરીએ વોર ચાલુ થઈ ત્યારે આપણું જે ફોરેન એક્સચેન્જ બેલેન્સ છે, આપણે બેંક બેલેન્સ કહીએ, એ $728.5 બિલિયન હતું, જે ઘટીને 1 મે 690.7 બિલિયન, એટલે <38 બિલિયન ઘટી ગયા। એટલે ગવર્મેન્ટ પહેલેથી, એટલે પર વીક આપણે $8 બિલિયન માર પડે છે। એટલે ગવર્મેન્ટે
સીધું જ એ લોકો પહેલેથી આખો પ્લાનથી જાય તો એ લોકો ગવર્મેન્ટ પહેલો બીજો ત્રીજો સ્ટેપ પ્રમાણે હું તમને એ પણ કહીશ કે કયા શેર ખરીદવા, કઈ રીતના આપણું માર્કેટ જશે એ પણ હું તમને જી બીજી વખતમાં જવાબમાં આપીશ. હવે જે થયું આ જે બેલેન્સ છે જે $690 બિલિયન એ ખાલી 10 મહિના સુધી આપણે ચાલે એટલું બેલેન્સ છે. એટલે ગવર્મેન્ટે પહેલાં શું કર્યું, પહેલું સ્ટેપ એ લોકો ડોલરની આપલે કરતા હતા પહેલા સ્ટેપમાં. એને હમ, લીધે ગવર્મેન્ટને પૈસાનું નુકસાન થયું પણ ડોલરને મેનેજ કર્યો. પણ એ ઘટીને વધીને 95ની આસપાસ આવ્યો. બરાબર. હવે બીજું શું કર્યું એ લોકોએ બેંક અને જે લોકોને છે એને લિમિટ કરી. એ તમે જ્યારે તમારા ઘરમાં જ્યારે કોઈ પ્રોબ્લેમ થાય તો ઓછામાં ઓછા પૈસા બહાર જાય અને વધારેમાં વધારે આવે એના માટેના બધા જ સ્ટેપ ગવર્મેન્ટે લીધા. બરાબર. એટલે બેંકને, લોકોને, એક્સપોર્ટ ઇમ્પોર્ટ વાળાને બધાને જ. એટલે ગવર્મેન્ટે થર્ડ સ્ટેજમાં એક્સપોર્ટરને કીધું કે તમારે પૈસા વિધિન વીક્સ ટાઈમ તમારે ઇન્ડિયામાં પાછા લાવવા પડશે. ઇમ્પોર્ટ કરતા હોય તો ઇમ્પોર્ટમાં જે એડવાન્સ પેમેન્ટની સિસ્ટમ હતી એ ઓછી કરી નાખી. જરૂર પ્રોડક્ટ હોય એને જ ઇમ્પોર્ટમાં એડવાન્સ પેમેન્ટ. પછી ચોથા સ્ટેજમાં નરેન્દ્ર મોદી સાહેબે માર્કેટમાં એને કીધું કે હવે તમે પેટ્રોલ ઓછું વાપરો, હમ, ડીઝલ ઓછું વાપરો, ફોરેન ઓછા જાઓ, એ હમ, બધું કર્યું. પાંચમા સ્ટેપમાં એ લોકોએ ઇમ્પોર્ટ ડ્યુટી વધારી, ગોલ્ડમાં ઇમ્પોર્ટ કર્યું. હવે છઠ્ઠું સ્ટેપ એ લોકો રિસ્ટ્રિક્શન પર આવશે. પણ આ સ્ટેજમાં આપણે જે વોર છે એ લાંબી ચાલશે એવું માનવાની કોઈ જરૂર નથી. વોર પતી જ જશે. કારણ કે ઓકે વોરને લીધે અમેરિકા પર અત્યારે ચાઇના, ઇન્ડિયા, યુરોપિયન કન્ટ્રી, ગલ્ફ કન્ટ્રીઝ બધાનું દબાણ છે કે હવે યુરેનિયમનું જે થવાનું હોય થાય. હમ, અમે બધા ભૂખે મરીએ છીએ. કારણ કે આ જે વોર છે એને લીધે અત્યારે સપ્લાય ચેન એફેક્ટ થઈ ગઈ છે. તમે બિલકુલ જોશો તો ગુજરાતમાં માર્બલ ઇન્ડસ્ટ્રી બંધ કરી દેવી પડી 2 મહિના સુધી. માર્બલનો જે સ્ટોર રૂમ, રિટેલ સ્ટોર હતો એ બંધ થઈ ગયો. બિલકુલ. લોકોને અને નીતિનભાઈ માફ કરજો, અહીંયા માંગીશ, અહીંયા એક મુદ્દો એ પણ જે તમે સિરામિક ઇન્ડસ્ટ્રીની વાત કરો છો, સાથે જ જામનગરના બાંધણી ઉદ્યોગ કે જે છેલ્લા 300 વર્ષથી ચાલે છે નીતિનભાઈ, મેહુલભાઈ, એ 300 વર્ષથી ધમધમી રહેલો બાંધણીનો ઉદ્યોગ પણ આ ક્રાઇસિસના લીધે બંધ થવાના આરા પર છે. બંધ નથી થયો, આશા રાખીએ કે ન પણ થાય આગળ, પણ આવી પરિસ્થિતિ છે. જે નીતિનભાઈ બાંધણીનો ઉદ્યોગ તો એવું છે કે જેમાં બહુ અત્યારે આમાં શું થાય કે બધા જ ઇન્ડસ્ટ્રી અફેક્ટ થયેલા છે. બિલકુલ સપ્લાય ચેન જેને બી અસર થાય એ બધાને અસર થાય. કારણ કે હમ, બાંધણી કોણ ખરીદે? એ લોકોનું ખરીદી પાવર ઘટી જાય છે. એટલે ગવર્મેન્ટે અત્યાર સુધીમાં જે પેટ્રોલનો જે ભાવ છે એ જે વધારવો જોઈએ એના કરતાં 10% જ વધારે. જો પેટ્રોલનો ભાવ એ લોકોએ ફ્રી કરી નાખ્યો તો અત્યારે ઇકોનોમી, ઇન્ફ્લેશન વધી ગયું હોત. ઇન્ફ્લેશન વધી ગયો તો ઇન્ટરેસ્ટ રેટ વધ્યો, ઇન્ટરેસ્ટ રેટ વધ્યો તો આપણું શેર માર્કેટ ક્રેશ થયું. એટલે ગવર્મેન્ટે ધીમે ધીમે બધા જ સ્ટેપ લીધા છે. એવું નથી કે ગવર્મેન્ટે કોઈ પણ સ્ટેપ નથી લીધા. હમ, પણ અત્યારે હું ખાલી એક જ વાત કહું કે કયા કયા શેર ખરીદવા જોઈએ. આ આ આ જે ઇલેક્શન, આ જે વોર છે એ હમ, સુનર ધેન લેટર ઇટ વિલ બી ઓવર. કારણ કે બધા જ બેડલી ઇફેક્ટ છે. તમે બિલકુલ જ્વેલરીના શેર વેચતા નહીં, ખરીદતા પણ નહીં. પછી એવિએશનના શેર ખરીદતા નહીં, વેચતા નહીં. ટુરિઝમના શેર ખરીદતા નહીં, વેચતા નહીં. ફર્ટિલાઇઝરના શેર ખરીદતા નહીં. આઈટી ઇન્ડસ્ટ્રીના શેર ખરીદતા નહીં. ડિફેન્સ છે એના શેર ખરીદો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખરીદો, કન્ઝ્યુમર ઇન્ડેક્સ ખરીદો, સ્કિલ ઇન્ડિયા જે ડેવલપ થતો હોય એના શેર ખરીદો. ઓઇલ સેક્ટર જેમ કે રિલાયન્સ છે, ઓઇલ સેક્ટરના બધી જ કંપનીના રિઝલ્ટ તમે જોશો તો અત્યારે ઓઇલની જેટલી કંપની જેમ કે સેલ છે, રિલાયન્સ છે, હમ, ઓએનજીસી છે, એચપીસીએલ છે, બધાના જે રિઝલ્ટ છે બહુ સારા છે. ઈવી કંપનીનો પણ ભાવ વધશે. એટલે અત્યારે તમે જો તમારી પાસે ફંડ હોય તો તમે સ્મોલ કેપ અને મિડ કેપમાં તમે રોકીને તમારા પૈસાનો સારો યુઝ કરી શકો છો. જી જી બિલકુલ. ઓકે મેહુલભાઈ, જે પ્રકારે આપણે વાત કરી ગવર્મેન્ટની, મેહુલભાઈ શું લાગે છે જે ગવર્મેન્ટ તરફથી અત્યારે જે પ્રકારે ધીરે ધીરે એક પછી એક ભાવ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, પહેલા મોદીજીની અપીલ કે પેટ્રોલ ડીઝલ ઓછું વાપરો, સોનું ન ખરીદો, તમને શું લાગે છે મેહુલભાઈ, આપના મતે જે પ્રકારે અત્યારે એક પછી એક ભાવ વધારવામાં આવી રહ્યા છે, જો આપણે ઇન્ડિયન ગવર્મેન્ટની વાત કરીએ, શું લાગે છે કયા પ્રકારે ગવર્મેન્ટ અત્યારે સિચ્યુએશનને હેન્ડલ કરી રહી છે? કેમ કે લોકોમાં તો ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે. ભલે આપણે જાણીએ છીએ કે વોરના લીધે આ થઈ રહ્યું છે, જે પણ ભાવ વધી રહ્યા છે, પણ તેમ છતાં પણ લોકો એવું જ માની રહ્યા છે કે અત્યારે આ જે ભાવ વધે છે, મોંઘવારી વધે છે, એમાં ક્યાંક સરકાર જવાબદાર છે. તમારું શું માનવું છે મેહુલભાઈ, ગવર્મેન્ટ, ઇન્ડિયન ગવર્મેન્ટ અત્યારે આ સિચ્યુએશનને કઈ રીતે હેન્ડલ કરી રહી છે? જેમ નીતિનભાઈ કહે છે, સ્ટેજ વાઇઝ એ લોકો પગલા લઈ રહ્યા છે કે સિચ્યુએશન જેમ જેમ વણસતી જાય એ પ્રમાણે સ્ટેજ વાઇઝ. પરંતુ જેમ નીતિનભાઈ કહે છે એમ મને પણ એવું લાગી રહ્યું છે કે આ વોર લાંબી ટકવાની નથી.
મને આજે ન્યૂઝ ને બધું જોઈ રહ્યો હતો તો સમાચારમાં એવું છે કે ભાઈ સમાધાનના આરા પર છે. લેટ અસ હોપ કે સમાધાન થઈ જાય, આવનાર ભવિષ્યમાં સિચ્યુએશન સ્ટેબલ થઈ જાય. અને હાલમાં જે અત્યારે ભાવ વધારો થઈ રહ્યો છે જેના કારણે પબ્લિકનો આક્રોશ છે, એ આ ગવર્મેન્ટ ના હોત અને બીજી કોઈ ગવર્મેન્ટ હોત તો પણ એમને આ જ પગલા લેવા પડત. એટલે આમાં ગવર્મેન્ટનો વાંક મહદ અંશે કાઢી શકાય એમ છે નહીં. કે વૈશ્વિક સ્થિતિ જ આખી આ રીતની ચાલી રહી છે અત્યારે, અને ભાવ વધાર્યા વગર છૂટકો નથી, નહીં તો અંડર રિકવરીઝમાં કંપનીઓ ડૂબી જશે. બિલકુલ. શું લાગે છે ઇન્ડિયન ગવર્મેન્ટની જો વાત કરીએ, એમ તો તમે વાત કરી જ છે બહુ સ્પષ્ટ રીતે, પણ જો આપણે વાત કરીએ અત્યારે જે પ્રકારની પરિસ્થિતિ છે, લોકો પેનિક પણ થઈ રહ્યા છે, કેમ કે અનેક અફવાઓ પણ એવી જ છે કે જે જલ્દીથી અફવાને હવા મળી રહી છે. નીતિનભાઈ, તમને શું લાગે છે અત્યારે જે પરિસ્થિતિ છે, કઈ રીતે ખાસ તો લોકોએ આ સિચ્યુએશનમાં કામ કરવું જોઈએ, અને ઇન્ડિયન ગવર્મેન્ટના સાપેક્ષમાં જો વાત કરીએ તો ઇન્ડિયન ગવર્મેન્ટનું વર્ક અત્યારે કેવું છે, સિચ્યુએશન કઈ રીતે હેન્ડલ થઈ રહી છે? તમે જુઓ કે પેટ્રોલ જે રસ્તા પરથી આવતું હતું એથી પેટ્રોલ ઇન્ડિયામાં આવતું ઓછું થઈ ગયું છે. આપણી પાસે ઓઇલ રિફાઇનરી છે, એને લીધે આપણા દેશને બહુ ઓછી અસર થઈ છે. પણ આપણે જેમ અત્યારે આઈપીએલ રમાય છે, એમ પાકિસ્તાનમાં પણ પીએસએલ રમાય છે, પાકિસ્તાન લીગ છે. ત્યાં આગળ એ લોકો રાતે મેચ રમાડતા જ નથી. એ લોકો રાતનો પ્રોગ્રામ બંધ કરી દીધો છે. રાતના ત્યાં મોલ પાકિસ્તાનમાં બંધ થઈ ગયા છે. બાંગ્લાદેશમાં 3 days a week થઈ ગયું છે. સ્પેનમાં 4 days a week થઈ ગયું છે. વર્ક ફ્રોમ હોમ તો થઈ ગયું છે. પણ મારી ઓફિસમાં, હું જે ઓફિસ ચલાવું છું, એમાં બધા જ છોકરાઓ અત્યારે એકી સાથે કહે છે કે અમે મેટ્રોમાં આવે છે. લોકો સ્કૂલ કાર યુઝ કરે છે. કેમ? કે મારે દેશ માટે કંઈ કરવું છે. કારણ કે દેશમાં પેટ્રોલ છે જ નહીં. કારણ કે પેટ્રોલનો રિઝર્વ કેટલા દિવસ ચાલે એટલો છે. એટલે એ લોકોને એવું નથી કે મોદી સાહેબ છે કે દેશ આપણો છે. એટલે ઘણા બધા લોકો વર્ક ફ્રોમ હોમ બી કહે છે કે સાહેબ તમારે જો પણ તમે કહેતા હોય દિવસે આવું, કહેતા દિવસે અમે ઘરેથી કામ કરીશું. નહીં કે એમને ઓફિસ આવું નથી ગમતું. પુલ કારમાં આવે છે. પુલ કરી લોકો મહેનત કરે છે. મારા અમુક સ્ટાફ તો મેટ્રોમાં આવતા થઈ ગયા છે. તમે મેટ્રોનો યુઝ કરો, મેટ્રો યુઝ કર્યું છે. તો આખા દેશમાં બધા જ લોકો જેટલી થાય એટલી મદદ કરે છે. હવે હું તમને કહું કે પેટ્રોલનો ભાવ વધ્યો તો એવરેજ માણસોના ઘરમાં, જેના ઘરમાં બે સ્કૂટર હોય અથવા એક કાર હોય, તેમને 4,000 રૂપિયા પર મંથનો ખર્ચાનું ભારણ થયું છે. એટલે એ લોકો, જેમ આપણો દેશ છે, જેમ આપણા ઘરમાં કોઈને બી જરૂર પડે, કોઈ માંદું પડે તો આપણે અમુક વસ્તુ નથી કરતા, એમની જરૂર પડે છે, એમ દેશમાં બધા જ લોકો એકોમોડેટ કરવા તૈયાર છે. અને બીજા બધા કન્ટ્રીઓને આ વોર ફટાફટ ઓવર થઈ જશે અને એના પછી આપણને એનો ભાવ દેખાશે. પણ અત્યારે એને લીધે આપણા દેશનું બેલેન્સ ઓફ પેમેન્ટ, આપણો જે ડોલરનો ભાવ વધી ગયો છે, આપણું ફોરેન રિઝર્વ બી ઓછું થઈ ગયું છે. એટલે આપણો જે ગ્રોથમાં છે થોડા વધતા અંશે અસર તો થશે જ. પણ ઓવર એ પીરિયડ ઓફ ટાઈમ આપણો દેશનો એડવાન્ટેજ એ થશે કે પહેલાં લોકો જેમ યુરોપમાં છે ને આ ગલ્ફ કન્ટ્રીઝ છે, એ લોકો ડિફેન્સ પર બધા જ લોકો અમેરિકા પર પેલું એ કરતા હતા, લોકો શું કહેવાય, વિશ્વાસ રાખતા હતા. હવે ઇન્ડિયા પાસેથી એ લોકો ઇમ્પોર્ટ કરશે. ઇન્ડિયાનું ડિફેન્સ ઇન્ડસ્ટ્રીનો જે રેટ છે, ડિફેન્સમાં આપણે ઘણા આગળ છીએ. આપણી પાસેથી લોકો ડિફેન્સમાં ઘણો માલ ખરીદશે. આપણો પ્રોગ્રેસ આને લીધે વધશે. જેમ કે ડ્રોન છે, ડ્રોન ટેકનોલોજીમાં ઇન્ડિયાનો નંબર 3 આવે છે. તો એમાં ડ્રોન પણ વપરાશે. અત્યારે ઇઝરાયલે રડાર બનાવવાનું કામ આપણા ઇન્ડિયામાં બનાવીને આપે છે. તો આપણે લોકો માટે રડાર આપણે ત્યાંથી બનાવીને ટેકનોલોજી છે, તો આપણે બી રડાર બનાવીને લોકોને વેચીશું. એટલે મને એવું લાગે છે કે જેમ કે દરેક જગ્યાએ ઓઇલ સેક્ટરમાં બી આપણી રિફાઇનરીઓ છે. અત્યારે બીજું એક એડવાન્ટેજ એ થયો છે, હમણાં વોરને લીધે આ લોકોએ ગલ્ફમાં જે આખું જે મિડલ ઇસ્ટની કાર્ટેલ હતી એ તૂટી ગઈ છે. વેનેઝુએલા અત્યારે ઇમ્પોર્ટ માટે ગેસ, ઓઇલ એક્સપોર્ટ માટે તૈયાર થઈ ગયું છે. તો હમણાં ધીમે રહીને જે પહેલાં જે ઓઇલનો ભાવ હતો એના કરતાં ઓછો થઈ જશે. અને બીજું, આ લોકોએ, અમેરિકાએ જે રીતના હેન્ડલ કર્યું છે, તો આપણું જે ડોલરનું જે ઇમ્પેક્ટ હતી, ડોલર પર જે આપણે જે ટોટલ આપણી ડિપેન્ડન્સી હતી, એ આપણે બ્રિક્સ કન્ટ્રીનો જે એક ટીમ બનાવી છે, બ્રિક્સને લીધે ડોલરનો ભાવ પણ ધીમે ધીમે ઓછો થઈ જશે. અને પહેલાં જે અમેરિકાની જે દાદાગીરી હતી, અમેરિકાનો ઉપર જે કંટ્રોલ હતો આખા દેશ ઉપર, એ હવે ધીમે ધીમે ઓછો થવા લાગે છે. લોકોને ખબર પડી કે અમેરિકાના અત્યાર સુધીમાં આટલી નાના ઈરાન જેવા કન્ટ્રીએ 42 એમના વિમાનો તોડી પાડ્યા છે. એટલે ધીમે ધીમે વર્લ્ડમાં
આપણે ત્રીજો નંબર આપણો વર્લ્ડમાં ડિફેન્સમાં એક્સપોર્ટમાં પણ આપણો નંબર આવી જશે. એટલે ઓવરઓલ આપણને આ વોરથી ધીમે ધીમે વહેલા મોટા ગાળે આપણને ઘણો ફાયદો થશે. એનું રીઝન નંબર 1, ઓઇલનો પ્રાઇસ જે પહેલાં હતો એના કરતાં ઓછો થશે, ડોલરનો ભાવ ઓછો થશે એટલે આપણું ઇમ્પોર્ટ બિલ ઘટશે, આપણું ડિફેન્સનું એક્સપોર્ટ વધશે. એટલે આ ઓઇલ આ બધી ક્રાઇસિસમાં ઇન્ડિયાને ઘણો ફાયદો થશે. ઓકે મેહુલભાઈ, અત્યારે પરિસ્થિતિની જો વાત કરીએ પેટ્રોલ અને ડીઝલના જથ્થાની, તો આપની પાસેથી વિસ્તારપૂર્વક એ સમજાવજો, કેમ કે અત્યારે પેટ્રોલ ડીઝલના જથ્થાને લઈને અનેક પ્રકારની જે વાતો છે, અફવાઓ છે, ફેલાઈ છે. અને આ પહેલાં પણ આપણે જાણીએ છીએ મેહુલભાઈ કે જ્યારે એક અફવા ફેલાઈ હતી તો કયા પ્રકારે આખા ગુજરાતમાં જે પરિસ્થિતિ છે પેટ્રોલ પંપ પર જોવા મળી હતી. અત્યારે પેટ્રોલ ડીઝલનો કેટલો જથ્થો ઉપલબ્ધ છે, લોકોએ પેનિક થવાની જરૂર છે કે નહીં? કેમ કે અત્યારે પણ ક્યાંક એવી રીતે લોકો પેનિક થઈ રહ્યા છે કે ભાવ જો વધશે તો અમે અત્યારથી જ પેટ્રોલ ભરીને રાખી દઈએ, અત્યારથી જ પેટ્રોલ લઈ લઈએ. એટલે આ પ્રકારની પણ એક સિચ્યુએશન છે. બીજું એવું પણ કહેવાય રહ્યું છે કે હવે આપણી પાસે પેટ્રોલ ડીઝલનો જથ્થો એટલો છે નહીં, તો આપણે શું કરીશું? એટલે આ પરિસ્થિતિમાં વાસ્તવિક પરિસ્થિતિ શું છે? ગ્રાઉન્ડ ઝીરો પર આપણી પાસે કેટલો અત્યારે જથ્થો છે પેટ્રોલ ડીઝલનો? મિનિસ્ટ્રી ઓફ પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસના લેટેસ્ટ જે સ્ટેટમેન્ટ છે એના પ્રમાણે આપણી પાસે અત્યારે 50 થી 56 દિવસનો રિઝર્વ સ્ટોક છે ક્રૂડનો, જેનાથી આપણી રિફાઇનરીઓ પેટ્રોલ અને ડીઝલનું નિર્માણ કરી શકે છે. એટલે એ અફવા જે છે ટોટલ કે ભાઈ પેટ્રોલ ડીઝલ નહીં મળે, ટોટલ બકવાસ અફવા છે. હાજી. અને બીજું કહેવામાં કે નવો ક્રૂડનો જથ્થો પણ અત્યારે આવી રહ્યો છે. જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે એમાં ઈરાને આપણા શિપ્સને લીલી ઝંડી આપેલી છે. અમેરિકા પણ સહયોગ કરી રહ્યું છે. પહેલાના જેવા પ્રમાણમાં ફાસ્ટ નથી આવી રહ્યું, ધીમું ધીમું આવી રહ્યું છે. અને સ્થિતિ જે પહેલાનો બેકલોગ છે એના કારણે ધીરે ધીરે સુધરી રહી છે. રહી વાત જે આ જથ્થો ભેગો કરવાની, મોદી સાહેબે ચોખ્ખું કીધું છે કે ખપ પૂરતું ડીઝલ અને પેટ્રોલનો ઉપયોગ કરો. એનું એક કારણ એવું છે, એવું નથી કે એનું કે ભાઈ તમને જથ્થો નહીં મળે ભવિષ્યમાં. એનું કારણ એવું છે કે ઓછો વપરાશ કરે તો દેશનો જે ક્રૂડ પ્રોડક્શન છે પેટ્રોલ અને ડીઝલ, એની ઉપર થોડું સપ્લાય ઉપર થોડો કંટ્રોલ આવે, જેથી આ જે વિદેશી ઉંડિયામણ છે ઇમ્પોર્ટ કરવાનું એ થોડું બચી શકે. ખપ પૂરતો ઉપયોગ એના માટે કરવાનું કે છે. બાકી એવું કોઈ જગ્યાએ નથી કે સ્ટોક્સ નથી. હા, થોડું લોજિસ્ટિક્સ ઉપર ઓવરલોડ પડેલો છે, એને લીધે અમુક રિટેલ આઉટલેટ્સ અમુક સમયે જે રૂરલ એરિયાઝમાં છે એ થોડા ટાઈમ માટે ડ્રાય રહે છે, કારણ કે ખેતીની સિઝન ચાલે છે. અને એ સિવાય કન્ઝ્યુમર પંપો બંધ થઈ ગયેલા હોવાથી બધો લોડ રિટેલ આઉટલેટ્સ પર પડેલો છે. એના કારણે પંપો પર જે હાઈવે અને જે રૂરલના છે એની ઉપર વધારે પડતો ધસારો જોવા મળે છે. એને લીધે અફવાઓ ઉદ્ભવી રહી છે. બિલકુલ. અને મેહુલભાઈ, સાથે રૂરલ એરિયાની જે આપણે વાત કરી, મારે ગ્રામીણ વિસ્તારોનો એક ચિતાર તમારી પાસેથી જાણવો છે. અત્યારે ગ્રામીણ વિસ્તારોની જો જોઈએ તો મેહુલભાઈ પરિસ્થિતિ ખરાબ છે, ખેડૂતોમાં એક રોષ જોવા મળી રહ્યો છે. એટલે ખેડૂતો એવી માંગ પણ કરી રહ્યા છે કે આઈપીએલ બંધ કરાવો, જે ગુજરાતમાં ડાયરા થાય છે બંધ કરાવો, પણ અમને પેટ્રોલ અને ડીઝલ છે અમને આપો, અમને નથી મળી રહ્યું ડીઝલ. અને કેમ કે ખેડૂતો ખૂબ લાંબી લાઈનમાં ઊભા પણ રહે છે ગ્રામીણ વિસ્તારોમાં. આ પરિસ્થિતિ જે છે એ હજુ કેટલા દિવસ સુધી રહેશે? કયા કારણોસર, શા માટે ગ્રામીણ વિસ્તારોમાં પેનિક સર્જાવું છે અને હજુ કેટલા દિવસ આ રહેશે, તેના વિશે થોડી માહિતી આપો. પેનિક જે સર્જાયું છે ને એનું એક કારણ છે લોકોમાં ગભરાટ કે ભાઈ ડીઝલ નહીં મળે તો વાવણીમાં તકલીફ પડશે. એટલા માટે જે જરૂર પડતો ઉપયોગ ડીઝલનો જરૂરી છે એના કરતા ખેડૂતોને જે બીક લાગેલી છે એના કારણે એ લોકો વધારે જથ્થો ભેગો કરી રહ્યા છે. મારી એમને નમ્ર વિનંતી છે કે ડીઝલનો કોઈ જગ્યાએ ઉણપ પડવાની નથી, તો જરૂર પૂરતો જ ઉપયોગ ખરીદી કરો ડીઝલનો. એના કારણે જે લાઈનો લાગેલી છે એ લાઈનો જે છે એને નકારી શકાય નહીં, પરંતુ કંપનીઓ જે સપ્લાય લોકેશન્સ છે, સપ્લાય લોકેશન્સ અમુક ફિક્સ સપ્લાય કરવા માટે બનાવેલા છે. એની ઉપર અત્યારે ઓવરલોડ પડી રહ્યો છે. એટલે જેટલા ટેન્કર દરરોજના સપ્લાય કરી શકે એના કરતા લગભગ બમણા ઓર્ડર્સ આવી રહ્યા છે. એટલે એને લીધે બેકલોગ થાય છે અને થોડો ટાઈમ લાગે છે. એને લીધે રિટેલ આઉટલેટ્સ જે રૂરલમાં છે, લોંગ ડિસ્ટન્સ સપ્લાય લોકેશન પરથી, એમને થોડી તકલીફ પડી રહી છે. તો એવા સંજોગોમાં મારી તો જાહેર જનતાને નમ્ર વિનંતી છે કે કોઈ પણ જાતની અફવાઓમાં કે પેનિકમાં ન આવે.
બિલકુલ સાચી વાત છે નીતિનભાઈ, આ જે પણ ચર્ચા આપણે કરી રહ્યા છીએ એમાં એક મુદ્દો સૌથી મહત્વનો એ છે ભારતનો શેર બજારનો. નીતિનભાઈ, અત્યારે જો શેર બજારની આપણે પરિસ્થિતિની વાત કરીએ, સ્ટોક માર્કેટની, તો જ્યારે પણ પેટ્રોલ ડીઝલના ભાવની ચર્ચા થાય એટલે સ્ટોક માર્કેટની આપણે વાત કરવી જ પડે. અત્યારે કેવી પરિસ્થિતિ છે, કેમ કે ઇન્વેસ્ટર્સ જે છે એ પણ એક પેનિકમાં છે, આ ભાવ વધે છે એના પછી. અત્યારે સ્ટોક માર્કેટની જો ઓવરઓલ વાત કરીએ તો સિચ્યુએશન કેવી છે? મારું એવું માનવું છે કે ગવર્મેન્ટે ગોલ્ડ ઉપર બાન મૂક્યો. બાન મૂક્યો એટલે રેટ વધારે, એટલે લોકો ગોલ્ડ ઓછું ખરીદશે, લોકો વર્ક ફ્રોમ હોમ કરશે, ફોરેન ઓછું જશે, ખર્ચામાં ઘટાડો કરશે, એટલે એમની પાસે સરપ્લસ વધશે. જો સરપ્લસ વધશે તો આજે જ શેર માર્કેટમાં 1.5% વધારો થયો. મેં તમને પહેલાં બી કીધું હતું કે અત્યારે શેર માર્કેટમાં વધારો થવાનું એક મેઇન કારણ એ છે કે અત્યારે જે ડોલરનો ભાવ છે, જે બી વોર પતશે એટલે ડોલર નીચે આવી જશે. કારણ કે ડોલરમાં અત્યારે આપણે જે ક્રૂડના જે પેમેન્ટ કરવું પડતું હતું અને ગોલ્ડનું પેમેન્ટ કરવું પડતું હતું, એને લીધે આપણો ડોલરનો ભાવ 95 સુધી પહોંચી ગયો. હવે ધીમે રહીને બ્રિક્સની મિટિંગ પછી આ શેરનો ડોલરનો ભાવ ઘટશે, આ વોર પતશે પછી ઘટશે. ઓઇલનો ભાવ પણ મેં તમને કીધું કે વેનેઝુએલા અને ગલ્ફ કન્ટ્રીની વચ્ચે, રશિયા વચ્ચે જે સંધિ થઈ છે એ પ્રમાણે ઓઇલની જે સપ્લાય છે એ વધી જશે, એને લીધે ઓઇલનો ભાવ પણ ઘટશે અને એને લીધે આપણી ઇકોનોમી સ્ટ્રોંગ થશે અને શેરના ભાવ વધશે. મેં તમને પહેલાં પણ કીધું હતું કઈ કંપનીના શેર ખરીદવા, કઈ કઈ ઇન્ડસ્ટ્રીના ભાવ ખરીદવા. મેં ગોલ્ડ તો અત્યારે ખરીદવું જ નહીં, કારણ કે ગોલ્ડ છે અત્યારે ડોલરને લીધે વધારે ઉપર છે, ગોલ્ડ અત્યારે વોરને લીધે ઉપર છે, એટલે ગોલ્ડમાં અત્યારે ઇન્વેસ્ટ નહીં કરો તો, કારણ કે ગોલ્ડનો ભાવ 6 મહિના પછી અત્યારે જે છે એના કરતાં ઓછો હશે, એટલે ગોલ્ડ તો ખરીદવું જ નહીં. એની પર્સનલ સલાહ છે. ગોલ્ડ ગમે તેમ કરીને મેનેજ કરવું. ડિફેન્સ શેરના ભાવ વધશે. મેં તમને કીધું એ પ્રમાણે ડિફેન્સમાં અત્યારે ઇન્ડિયાનો નંબર 3 નંબરનું એક્સપોર્ટ થઈ ગયું છે. પહેલાં આપણે ઇમ્પોર્ટ કરતા હતા, હવે આપણે ડ્રોન અને બધું જે બનાવીએ છીએ, રડાર પણ આપણે ઇમ્પોર્ટ કરીશું. એટલે મેં કીધું એ પ્રમાણે અત્યારે શેરમાં ઘણું જ રોકાણ કરવું જોઈએ. ડિફેન્સ ઇન્ડસ્ટ્રીના શેર ખરીદવા જોઈએ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરના શેર ખરીદવા જોઈએ, જ્વેલરી, એવિએશન, ટુરિઝમ, ફર્ટિલાઇઝર અને આઈટી ઇન્ડસ્ટ્રીના શેરમાં અત્યારે કોઈ લેણ કે એવું કંઈ કરવાનું, જ્યાં હોય તે જેમ છે તેમ જ ઉભા રહો. પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, કન્ઝ્યુમર ઇન્ડસ્ટ્રી છે, ઓઇલ સેક્ટર છે, ઈવી કંપની છે, આ બધામાં ગવર્મેન્ટ, ફર્ટિલાઇઝર, ગવર્મેન્ટ અત્યારે પોતાને સેલ્ફ રિલાયન્ટ કરવા માટેની એક મોટી જેહાદ ચાલે છે. એટલે મારું એવું માનવું છે કે શેર માર્કેટમાં અત્યારે સ્મોલ કેપ અને મિડ કેપમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું ઘણું જ સારું છે. લાર્જ કેપનો ભાવ ઓલરેડી અત્યારે સ્ટેગ્નન્ટ છે, એમાં તમને 10%થી વધારે રિટર્ન નહીં મળે, પણ મિડ કેપ અને સ્મોલ કેપમાં જશો તો તમને ઘણું સારું રિટર્ન મળશે. અને તમે જેમ કીધું કે બાંધણી અને આ જે બધા ઇન્ડસ્ટ્રી છે એ થોડા ટાઈમમાં પાછા પોતાની રીતના આવી જશે. અને એગ્રીકલ્ચરમાં આપણે જે ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છીએ, એગ્રીકલ્ચરમાં અત્યારે જે ગામે ગામ, અત્યારે ગુજરાતમાં આ લોકોએ એક નવી સ્કીમ બહાર પાડી છે કે નવી રેલ અને નવા રોડ એવા બનાવીશું કે દરેક ગામડા મેઇન સિટી સાથે કનેક્ટેડ હશે. અને આખી જે આપણી રેલનું જે નેટવર્ક છે અને આપણે જળમાં આ લોકોએ જે શિપિંગ ઇન્ડસ્ટ્રી છે એને લીધે પણ એટલું મસ્ત થશે કે તમારે જે પહેલાં જે લોજિસ્ટિક કોસ્ટ હતી એ ડાઉન જશે અને આપણા જે લેબર છે, જે ચીપ લેબર છે એનું આપણને એડવાન્ટેજ થશે. પ્લસ આપણે જે ઇલેક્ટ્રિસિટીની જે સ્કેરસિટી હતી એની જગ્યાએ આપણે ઇલેક્ટ્રિસિટી સપ્લાયમાં આપણો ઘણો જ મોટો ફાળો છે. સોલર એનર્જીના જે રીતના ગ્રોથ દેખાય છે એ રીતના મને એવું લાગે છે ઇલેક્ટ્રિસિટી છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, મેન પાવર છે, R&D છે અને આપણા દેશોમાં લોકોને એન્ટરપ્રિન્યોરશિપ છે. એટલે આપણે થોડા સમય પછી આપણે બધી રીતના એગ્રીકલ્ચર અને બધામાં આપણે આગળ આવીશું. એટલે લોકોએ કંઈ જ ગભરાવાની જરૂર નથી. આપણું યુથ પાવરફુલ છે. બિલકુલ. અને ચર્ચાનો છેલ્લો સવાલ, કેમ કે આ ચર્ચા કરવી પડતી હોય છે, કેમ કે ઘણી વખત લોકોમાં પેનિક સિચ્યુએશન જે છે ઊભી થતી હોય છે. એટલે મેહુલભાઈ, છેલ્લે એ જ આપની પાસેથી જાણવું છે મારે કે અત્યારે આગળ આપણે વાત તો કરી જ, પણ તેમ છતાં પણ આ પરિસ્થિતિ કેટલા સમયમાં નોર્મલ થવાની શક્યતાઓ? આમ તો કોઈ નક્કર પાયે કહી જ ન શકાય કે શું થશે ભવિષ્યમાં, પણ તેમ છતાં મેહુલભાઈ, આપનું શું માનવું છે? કેટલા સમયની અંદર જે પરિસ્થિતિ છે, સિચ્યુએશન નોર્મલ થશે? અને હજુ પણ અત્યારે આ સિચ્યુએશન છે તો લોકોએ કઈ પ્રકારે
પોતાનું જે વલણ છે અપનાવવું જોઈએ અને સાથે જ આવનાર સમયમાં કેટલા દિવસ હજુ લાગશે, પેટ્રોલ ડીઝલના જથ્થાને લઈને વાત હોય કે પછી મોંઘવારીને લઈને વાત હોય, હજુ કેટલા દિવસ લાગશે આ સિચ્યુએશન નોર્મલ થતા આપના મતે? જે સમીકરણો ચાલી રહ્યા છે અત્યારે વૈશ્વિક સ્તર ઉપર, તો મારું એવું માનવું છે કે ભાઈ એકાદ મહિનો તો આ સિચ્યુએશનને નોર્મલ થતા લાગશે. ઓકે. પબ્લિકને મારી નમ્ર વિનંતી છે કે જે સરકાર અને પ્રધાનમંત્રીશ્રીએ નિર્દેશ કર્યા છે કે ખપ પૂરતો ઉપયોગ કરો અને કોઈ પણ જાતની અફવાઓમાં કે પેનિકમાં ન આવો, એનું સદંતર ફોલો કરો તમે, તો તકલીફ ઘણી ઓછી, મહદઅંશે ઘણી ઓછી થઈ જશે. અમારી રિટેલ આઉટલેટ્સ પર પણ જે ઓવરલોડ પડી રહ્યો છે એ પણ નહીં પડે અને સૌ કોઈને સપ્લાય મળી રહેશે પેટ્રોલ અને ડીઝલનો. જી બિલકુલ. મેહુલભાઈ, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને ચર્ચા કરવા બદલ. ફરી એક વખત આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આજની આ વિશેષ ચર્ચામાં માત્ર આટલું જ. હાલ મને આપશો રજા. નમસ્કાર.